મિતેશભાઈ પટેલ. જે ઘટના બની છે તો આપણે વર્ણવી નહીં શકીએ. હું જ્યારે એનું થિંકિંગ કરું છું તો મારા માઇન્ડમાં જે ક્રેશ પ્લેન થયું ત્યારે અંદર જે પેસેન્જરોને જે એમની પર વીતી હશે આપણે વર્ણવી તો ના શકીએ, પણ જે થઈ ગયું તે થઈ ગયું. પણ ઇન ફ્યુચર આવી ઘટના ના થાય એની સરકારે તાકેદારી રાખવી જોઈએ. આપના મમ્મી તમને પહેલી વખત આવ્યા હતા કે શું? હા, પહેલી વખત મારા મમ્મી, હું છેલ્લા 3 વર્ષથી લંડન છું અને પહેલી વખત જ મારા મમ્મીને બોલાવતો હતો અને મારી ડોટર બાની આતુરતાથી રાહ જોતી હતી બા ક્યારે આવે. જે થઈ ગયું તો થઈ ગયું, પણ ઇન ફ્યુચર આવું ના થાય. કેટલા બધા ફેમિલી આ દુર્ઘટનાને કારણે સફળ થયા અને જે પ્લેન ક્રેશ થયું જે હોસ્ટેલ ઉપર તે કેટલા સ્ટુડન્ટ ના ડેથ થયા, કેટલી ફેમિલી સફળ થઈ. આપણે દુઃખ તો વર્ણવી ના શકીએ, પણ ગવર્મેન્ટ ઇન ફ્યુચર જે દરેક એરલાઇન્સનો મેન્ટેનન્સ છે એનું પ્રિકોશન રાખવી જોઈએ. પોસિબલ કેવી રીતે થાય કે એક સાથે બંને એન્જિન ફેલ થાય એર ઇન્ડિયાના, અને આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી.